તારા માટે દાદીનો નિર્ણય આટલો ઇમ્પોર્ટન્ટ છે, પણ માની ઈચ્છા તારા માટે બિલકુલ મહત્વની નથી. રુદ્ર, વાત સમજવાનો પ્રયત્ન કર. જો મોડું થઈ ગયું તો આપણે ક્યારેય એક નહીં થઈ શકીએ. તને મારા સોગંદ આપું છું રુદ્ર. તું હવે એક પણ શબ્દ નહીં બોલે. સૌમ્યા સાથે જઈને તારી નવી જિંદગી શરૂ કર રુદ્ર. બાકીનું બધું જ હું અહીં સંભાળી લઈશ. ખબર નહીં માં, કેમ પણ આ વાત મારા મનને યોગ્ય નથી લાગતી. પણ એક વાત તો છે, જો હું અહીંથી જ જતો રહું તો દાદી ગૌરીને વધુ હેરાન તો નહીં જ કરે, અને એ બિચારી પણ એની જિંદગી સારી રીતે જીવી શકશે. અત્યારે પણ આને ગૌરીની જ પડી છે. હું એક કામ કરું છું, હું સૌમ્યા સાથે સીધો અહીંથી દિલ્હી જતો રહું છું. મારા આશીર્વાદ તમારા બંને સાથે છે. પણ એક વાત યાદ રાખજે સૌમ્યા, ફરી વખત હવેલી આવે તો વહુ બનીને આવજે, અને લગ્ન કર્યા વિના મારા રુદ્રને પાછો ના આપવા દેતી. જા જા બેટા, ખુશ રહેજે બેટા. હાલો ભાઈ, આ તો એની પાંખો ફેલાવીને ઉડી ગયો. હવે બસ ઉષા ભાભીને મારી ચાળમાં ફસાવવાના છે, અને પછી તો તિજોરીનો દરવાજા આપણા માટે હંમેશા ખુલી જશે. ચલો. તું જાણવા માંગે છે ને કે હું જબરદસ્તી તને આ હવેલીની વહુ કેમ બનાવવા માંગુ છું? આજે તારા દરેક સવાલનો જવાબ આપીશ. આમને મળ. આ મારા દાદા સસરા છે, દેવરાજ પ્રતાપ બુંદેલા. એમણે આ ગામનો પાયો નાખ્યો. એક જમાનામાં આ જમીન બિનઉપજાઉ હતી. મારા દાદા સસરા અહીં આવીને વસ્યા, અને એમણે ગામવાસીઓમાં ખેતી બાબતે જાગૃતિ ફેલાવી. આમને મળ. આ છે મારા સસરા વિક્રમ પ્રતાપ બુંદેલા. મારા દાદા સસરા પછી ગામની બધી જ જવાબદારી એમણે ઉપાડી લીધી. એ સમય અંગ્રેજોનો હતો. અંગ્રેજ લોકોને પ્રતાડિત કરતા અને એમની પાસેથી કર વસૂલ કરતા. મારા સસરાજીએ એક પણ ગામવાળાને પ્રતાડિત થવા ન દીધા, અને બધો જ કર પોતાના ખિસ્સામાંથી ભર્યો. આમને મળ. આ છે મારા પતિ મહેન્દ્ર પ્રતાપ બુંદેલા, જે મંદિરમાં તારા પપ્પા પૂજારી છે ને, જ્યાં રોજ સવારે જઈને તું પૂજા કરે છે, એ મંદિરની પહેલી ઈંટ એમણે જ મૂકી હતી. અને આ છે મારા નાના સસરા. મારા નાના સસરા અને એમના દીકરાઓએ આ ગામ માટે એમનો જીવ સુદ્ધા આપી દીધો. મારા પૂર્વજોની મદદ અને બલિદાનથી આ ગામ બન્યું છે. હું એમનું અસ્તિત્વ નાશ થતા નહીં જોઈ શકું. હું ઈચ્છું છું કે એમની કથા અમર રહે.
માતાજી, આ લોકો બહુ મહાન લોકો હતા, જેમણે આપણા ગામ માટે બહુ બધું કર્યું, અને હું આભારી છું એ બધાની. પણ હું એક સાધારણ છોકરી છું, જેણે કંઈ ખાસ કર્યું પણ નથી. તો પણ તમે મને આ મહાન લોકોના પરિવારની વહુ કેમ બનાવવા માંગો છો? કારણ કે પાર્વતી માતાના આશીર્વાદ છે તારા પર. તારામાં એવી શક્તિ છે જે આ હવેલીને બચાવી શકે છે. તારામાં એવી શક્તિ છે જે બુંદેલા પરિવારના અસ્તિત્વને નાશ થતા બચાવી શકે છે. અને હવે આ બધું જાણ્યા પછી હું મારા પરિવારને બરબાદ થવા ન દઈ શકું. જો ગૌરી વિરેન્દ્ર સાથે તારા લગ્ન કાયદાકીય રીતે માન્ય ન હોય, પણ તારું આ પરિવાર સાથે જોડાવું સંયોગ નથી, પાર્વતી માતાની લીલા છે, એમનો આદેશ છે. માફ કરજો માતાજી, હું કંઈ સમજી નહીં તમે કહેવા શું માંગો છો. પણ જો ખરેખર પાર્વતી માતા મને બુંદેલા પરિવારની વહુ બનાવવા માંગતા હોત તો એ મારી આટલી મોટી પરીક્ષા ના લેત માતાજી. એકદમ સાચું. હવે પાર્વતી માતાના આશીર્વાદ તો પૂરા થવાથી રહ્યા. કહેવા શું માંગે છે તું કામિની? માતાજી, રુદ્ર ઉડી ગયો. એની પ્રેમિકાની સાથે. ના તો એણે તમારા નિર્ણયની કદર કરી અને ના તો આ પરિવારની ઇજ્જતની. એકવાર માની લઈએ કે આપણા નાનામાં એટલી અક્કલ નથી કે પરિવારનું સન્માન શેમાં હોય છે. પણ માતાજી, પરિવારની મોટી વહુ એણે પોતે જ પોતાના દીકરાને ભગાડી દીધો. એ દ્રશ્ય હું મારી આંખોથી જોઈને આવી રહી છું માતાજી. મારા તો હોશ ઉડી ગયા. માતાજી, રુદ્ર ઉડી ગયો એની પ્રેમિકાની સાથે. માતાજી, 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 શું થયું? માતાજી, આંખો ખોલો ને. માતાજી, આંખો ખોલો. માતાજી, શું થયું? માતાજી, આંખો ખોલો. કોઈ છે? અરે શું કરો છો ભાભી? કોઈને તો બોલાવો, માતાજીને હોસ્પિટલ લઈ જવા પડશે. મામાજી ને રણજીતજી તો ફેક્ટરી ગયા છે અને મોટી મામી ને નાની મામી ઘરમાં તો કોઈ નથી. અરે શું કર્યું તે મારા માતાજીને? હમણાં તો હસીને બોલી રહ્યા હતા. મારા માતાજીને શું થઈ ગયું? કૈલાશ, બંસી, અરે જલ્દી આવો. શું થઈ ગયું માતાજીને? શું થઈ ગયું તમને? આંખો ખોલો માતાજી. ગીતા, જા ડોક્ટરને ફોન કર. હા, અરે ક્યાં મરી ગયા હતા તમે લોકો? અહીંયા માતાજીનો જીવ જોખમમાં છે. જલ્દી ઉઠાવો, માતાજીને રૂમમાં લઈને જવાના છે. ચાલો જલ્દી ઉઠાવો. માતાજી, માતાજી, ખબરદાર જો મારા માતાજીને અડી છે તો. મળી ગઈ તારા કાળજાને ઠંડક. હા, મારા માતાજીની કેવી હાલત કરી નાખી તે. મેં શું કર્યું છે શેઠાણી? અરે અમારા તો નસીબ જ ફૂટી ગયા કે તારા જેવું ગ્રહણ અમારા બધા પર લાગી ગયું. આ હવેલી પર જે કંઈ પણ સંકટ આવી રહ્યા છે ને, એ બધા તારા કારણે. અમારા મોટાને તો તું ખાઈ ગઈ, હવે આ માતાજીની પાછળ પડી ગઈ છે તું. શેઠાણી, હું મારા સ્વર્ગવાસી માના સોગંદ ખાઈને કહું છું, મેં કંઈ નથી કર્યું શેઠાણી, મેં કંઈ નથી કર્યું. બસ મને એકવાર માતાજી પાસે જવા દો.
એમણે મારા નાના ભાઈનો જીવ બચાવ્યો છે અને આવી સ્થિતિમાં હું એમની સેવા નહીં કરી શકું તો મારા પાર્વતી માતા મને ક્યારેય માફ નહીં કરે. મને જવા દો. અરે તારા પાર્વતી માતાએ છે ને પહેલા જ તારા જેવી હત્યારી માટે નરકમાં જગ્યા રાખી હશે. આવી મોટી મને પાપ પુણ્યનો પાઠ ભણાવવા વાળી તારી જાતે અહીંયાથી નહીં જાય ને તો હું તારા વાળ ખેંચીને તને આ ઘરની બહાર ફેંકી આવીશ. સમજી તું? શેઠાણી, હું તમારી આગળ હાથ જોડું છું. શેઠાણી, બસ મને એકવાર એમની પાસે જવા દો. હું બહાર ઊભી રહીશ. બસ એકવાર જવા દો મને. મને ખરેખર એમની બહુ ચિંતા થઈ રહી છે શેઠાણી. મને જવા દો ને. તારા મનહૂસ ચહેરો છે ને મારા માતાજી સામે લાવતી નહીં તું. નીકળી જા અમારી હવેલીમાંથી તું. હજુ જોઈતા હોય તો વધારે આપી દઈશ, પણ એના બદલામાં મારે એ જાણવું છે તમારા અને માતાજીની વચ્ચે સંપત્તિ બાબતે શું વાતો થઈ રહી હતી? જો માતાજીને આ બધાનો અણસાર પણ આવ્યો ને તો મને ફાંસી પર લટકાવી દેશે. અરે હું છું ને તમારો બચાવ કરવા માટે. અને આમ પણ જો માતાજીને ખબર પડી જાય તો તમે ગામ છોડીને ભાગી જજો. જીવવા માટે મોટી રકમ પણ આપી રહી છું ને. તમે જઈ રહ્યા છો કે અત્યારે જ માતાજીને તમારી હકીકત કહી દઉં? અરે વકીલ સાહેબ, તમે તો ધમકી આપી રહ્યા છો અને હું તમારી સામે વિનંતી કરી રહી હતી. મગજ પર જોર લગાવો અને વિચારો. મારી વાત માનવામાં જ તમારો ફાયદો છે. માતાજીને વફાદાર રહેવાના પણ બહુ જ ફાયદા છે. ચલો તમે જાઓ પ્લીઝ. અને જો મને નહીં કહો ને તો હું પણ માતાજીને કહી દઈશ કે વિરેન્દ્રજી જીવતા હતા ત્યારે તમે એમના ભરોસાનો ફાયદો ઉઠાવીને પાર્ટીના પૈસાની હેરાફેરી કરતા હતા. પછી તમારી આ વફાદારી કોઈ કામમાં નહીં આવે. ઠીક છે, તમારે જે કહેવું એ કહો, પણ પછી હું પણ તમે હમણાં જે કંઈ પણ કહી રહ્યા હતા ને એનું રેકોર્ડિંગ માતાજીને સંભળાવી દઈશ. હા, જો માતાજીને ખબર પડી જશે તો ખેલ શરૂ થતા પહેલા જ ખતમ થઈ જશે. માતાજી, અરે શું થઈ ગયું મારા માતાજીને અચાનક? માતાજી ભાનમાં આવો. માતાજી, હે ભગવાન, હે શિવ શંભુ, મારા માતાજીને ભાનમાં લાવો. હું ઊંધી ચાલીને તમારા મંદિરે આવીશ. માતાજી. રુદ્ર, માતાજી. એ છોકરી, ત્યાં જ અટકી જા. મારા માતાજી પર છે ને તારો કાળો પડછાયો પણ ના પડવા દેતી, નહીં તો હું તારો જીવ લઈ લઈશ. રુદ્ર, ઠીક છે શેઠાણી, હું જતી રહીશ અહીંયાથી. પણ બસ એકવાર તમે નાના શેઠને કહી દો કે એમના ગયા પછી માતાજીની હાલત કેવી થઈ ગઈ છે. મને પૂરો વિશ્વાસ છે કે જેવી એમને ખબર પડશે કે માતાજી એટલા બીમાર છે એ તરત અહીંયા આવી જશે. અચ્છા, હવે તારા જેવી બે કોડીની અભણ મને શીખવાડશે કે મારે મારા માતાજીનું ધ્યાન કઈ રીતે રાખવાનું. અને રુદ્ર, એને એટલો જ પ્રેમ હોત એના દાદી માટે તો મારા માતાજીની આવી હાલત ના હોત.
મારા માતાજી માટે છે ને એમની આ દીકરી જ પૂરતી છે. હું મારા માતાજીને કઈ નહીં થવા દઉં. અને તું ખબરદાર જો તે આ રૂમની અંદર પગ મૂક્યો છે તો શેઠાણી, હું જતી રહીશ અહીંયાથી. પણ એકવાર નાના શેઠને કહી દો. કોને ખબર અહીંયા આવી જાય અને માતાજી ઠીક થઈ જાય. અચ્છા, બહુ સારી રીતે જાણું છું હું. તું બળતામાં ઘી નાખીને તારી રોટલીઓ શેકવા માંગે છે ને? હા, રુદ્ર આવશે, માતાજી તારા લગ્ન એની સાથે કરાવી દેશે અને તારા બધા સપના પૂરા થઈ જશે અને તું આ હવેલીની શેઠાણી બની જઈશ. પણ હું છે ને તારી આ ઈચ્છા ક્યારેય પૂરી નહીં થવા દઉં. અને શું વિચારી રહી છે તું? મારા ગયા પછી તું રુદ્રને આ બધું કહી દઈશ? જો તેવું વિચાર્યું પણ છે ને તો હું તારી ચામડી ઉધેડી નાખીશ, સમજી? માતાજી, તમે આરામ કરો, હું ડોક્ટરને બોલાવીને લાવું છું. હા ગીતા, તું આવ મારી સાથે. તું અંદર ના જતી. રુદ્ર ક્યાં છે? માતાજીની હાલત તો બહુ ખરાબ છે. હું આ રીતે હાથ પર હાથ ધરીને ના બેસી શકું. રુદ્ર, હે પાર્વતી માતા, કોઈ તો રસ્તો દેખાડો મને. કોઈ તો રસ્તો દેખાડો. શું થયું મમ્મીજી? જલ્દી ડોક્ટરને ફોન લગાડો. આ સોફો જોઈ રહી છે? આ કોઈ સામાન્ય સોફો નથી. આ એ સિંહાસન છે જેના પર મારા માતાજી બેસીને બુંદેલા પરિવારના નસીબના નિર્ણયો લે છે. પણ આજે છે ને આ સિંહાસન મને બોલાવી રહ્યું છે અને મારા કાનમાં આવીને કહી રહ્યું છે કે આવો અને આના પર બેસી જાઓ. કહી રહ્યું છે કે હવે છે ને આ ઘરના નવા મુખીનો બેસવાનો સમય આવી ગયો છે. વાહ મમ્મીજી, આમ પણ આ ઘરમાં જો કોઈનામાં એ શાહી અંદાજ છે ને તો એ ખાલી તમારામાં જ છે. હું એકદમ સાચું કહી રહી છું. અરે, એ તો ખબર છે મને. બસ હવે માતાજી છે ને જલ્દીથી આ સિંહાસનને અલવિદા કહી દે. અરે એ પછી તો હું હંમેશા માટે છે ને અહીંયા પલાઠી વાળીને બેસી જઈશ અને પછી આ ઘર પર રાજ કરશે કામિની દેવી. મોટો તો ભગવાનને વાલો થઈ ગયો અને નાનો એની પ્રેમિકા સાથે અલગ થઈ જશે. અને પેલી સરોજ, એ તો આ હવેલીને વારસદાર જ નહીં આપી શકે. હવે એનો શું મતલબ થયો? હા, અરે માતાજી ભગવાનને વહાલા થશે કે હું મારા ઉદ્દેશ્યમાં સફળ થઈ જઈશ. પણ હા, એ પહેલા છે ને માતાજીને ભાનમાં લાવવા બહુ જરૂરી છે, જેથી માતાજી એમના હાથે છે ને બધી જમીન સંપત્તિ મારા દીકરા રણજીતના નામે કરી જાય. ફોન કર. રણજીતને? અરે ડોક્ટરને ફોન કર, પાગલ. જલ્દી કર. હાલો મમ્મીજી. ડોક્ટર સાહેબ, હું છે ને મોટી હવેલીથી બોલી રહી છું. મારા માતાજી બહુ બીમાર છે. અરે બેભાન થઈ ગયા. તમે જલ્દી આવીને મારા માતાજીને બચાવી લો. જલ્દી આવી જજો. લાગી રહી છું ને. જો બુંદેલા પરિવાર પર રાજ કરવું હોય તો મારે એ જાણકારી મેળવવી જ પડશે કે આ વકીલ અને માતાજી વચ્ચે શું વાતો થઈ રહી હતી. પેલી અભણ સાથે લગ્ન કરાવવા માટે માતાજીએ વિરેન્દ્રજીને જમીનની લાલચ આપી હતી. ક્યાંક આ વખતે એ એમનું બધું પેલા નાનાના નામે તો નથી કરી રહ્યા ને? ભલે કંઈ પણ થઈ જાય, એ ડોશીને હું મારી મહેનત પર પાણી નહીં ફેરવવા દઉં. રુદ્ર ક્યાં છે?
માતાજી, રુદ્ર ઉડી ગયો એની પ્રેમિકાની સાથે. ના તો એણે તમારા નિર્ણયની કદર કરી અને ના તો આ પરિવારની ઇજ્જતની. એકવાર માની લઈએ કે આપણા નાનામાં એટલી અક્કલ નથી કે આ પરિવારનું સન્માન શેમાં હોય છે, પણ માતાજી, પરિવારની મોટી વહુ, એણે પોતે જ પોતાના દીકરાને ભગાડી દીધો. ઉષાને તો હું છોડીશ નહીં. મારી મરજી વિરુદ્ધ રુદ્રને અહીંથી મોકલીને એણે યોગ્ય નથી કર્યું. બસ નજરથી જંગ છેડાઈ ગઈ છે. હવે બસ માતાજીના મોઢામાંથી ગોળીઓ ફૂટે તો મજા આવે. રુદ્ર, માતાજી ઠીક છે ને? શું થયું છે માતાજીને ડોક્ટર સાહેબ? આમને કોઈ મોટા આઘાતના કારણે માઇલ્ડ હાર્ટ એટેક આવ્યો છે. સારું થયું કે મેં સમયસર ઇન્જેક્શન આપી દીધું, તો અત્યાર માટે તો જોખમ ટળી ગયું છે. પણ હવે પછી ધ્યાન રાખજો, આવો તણાવ એમને ફરી ન થવો જોઈએ. રુદ્ર, આ પણ માતાજી વારંવાર રુદ્રનું નામ લઈ રહ્યા છે. ક્યાં છે રુદ્ર? બની શકે કે એને જોશે તો આમની હાલતમાં કંઈ સુધારો આવે. હું એને હમણાં જ બોલાવું છું ડોક્ટર સાહેબ. હાલો બાપુજી, મેં દવાઓ લખી દીધી છે, તમે મંગાવી લો. અને બની શકે તો શક્ય એટલી જલ્દી આમને રુદ્રને મળાવી દો. હવે હું જાઉં છું. હે ભગવતી માં, મારા માતાજીની તો આ ઘરમાં કોઈને પડી જ નથી. રુદ્ર તો પહેલા જ ઉડી ગયો. હવે મારા માતાજીને મારી પાસેથી ના છીનવી લેતા. મારા માતાજી સિવાય દુનિયામાં મારું કોઈ જ નથી. શું બોલી રહ્યા છો દીદી તમે? ક્યાં ઉડી ગયો રુદ્ર? સવારે તો મારી એની મુલાકાત થઈ છે અહીંયા. અરે બપોરે ઉડી ગયો. અને એને સલાહ આપવા વાળી બીજી કોઈ નહીં, તારી આ પત્ની છે. અરે મારા માતાજીએ તમારું શું બગાડ્યું છે કે મારા માતાજીના જીવના દુશ્મન બની ગયા છો તમે? અરે પૂછ તારી પત્નીને, ક્યાં મોકલ્યો છે રુદ્રને? હું અહીં છું ફોઈ.